સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, મહાસભા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું જયમલસિંહ જાડેજા. જોઈએ સ્થાનિક સમાચાર. ઘરના ઘરનું સપના સાકાર થાય તેવા હેતુથી કચ્છના 194 લાભાર્થીઓને કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા મકાન ફાળવણી કરવામાં આવી. મંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિ. મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ભુજના કૈલાસનગર ખાતે નિર્માણાધીન મકાન માટે કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરાવતા ગુજરાતના નમક કુટીર ઉદ્યોગ મંત્રી તારાચંદભાઈ છેડાએ બીજા માળની મંજૂરી મળી જતા બાકી રહેતા 150 થી વધુ લાભાર્થીઓના સ્વપ્નને પણ સાકાર થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગા, HV ઝડફિયા, AR પટેલ, કિરીટ બ્રહ્મભટ્ટ, KS વસાવા, વાલુબેન મંગરિયા, કિરીટભાઈ સોમપુરા, ઘનશ્યામ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા 194 જેટલા લાભાર્થીઓને મકાન આપવાના ડ્રોના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયો. 6 લાખ રૂપિયાની કિંમતમાં સરસ પોતાના ઘરનું ઘર સ્વપ્ન સાકાર કરવા માટે રાજ્ય સરકારે આજે ગુજરાતના જિલ્લે જિલ્લે આવા કાર્યક્રમોનું આયોજન કરી અને મધ્યમ વર્ગના માનવીને સારામાં સારી રહેવાની સુવિધા પ્રાપ્ત થાય એ માટેની યોજના બનાવી છે. અને એ યોજના અંતર્ગત લગભગ ભુજની અંદરમાં બીજા માળાની મંજૂરી મળી જતા 194 જેટલા લાભાર્થીઓને આપણે પાકા મકાનો આપી શકશું. હજી 300 લોકોની યાદી બાકી છે, તો એ પણ આગામી દિવસોની અંદરમાં એની યોજના બનાવીને પણ એવા લાભાર્થીઓને પણ આ યોજનાની અંદરમાં સમાવેશ કરી અને ઘરનું સપન દરેક જિંદગીના માનવીનું સાકાર થાય એ માટે આનંદીબેનની સરકાર કટિબદ્ધ છે. પ્રદૂષણ મુક્ત નયન રમ્ય હરિયાળા પર્યાવરણમાં સ્થિત શ્રી લક્ષ્મી નારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત માતૃશ્રી રામબાઈ લધા ચોપડા વિદ્યાલયમાં અપાય છે CBSE માન્ય અંગ્રેજી માધ્યમમાં અદ્યતન ઢબનું સંસ્કાર અને મૂલ્યલક્ષી શિક્ષણ. કોમ્પ્યુટર લેબ, મેથ્સ લેબ, સાયન્સ લેબ, લાઇબ્રેરી, આર્ટ એન્ડ ક્રાફ્ટ ક્લાસ, ડાન્સ ક્લાસ, મ્યુઝિક ક્લાસ, ઓડિયો વિઝ્યુઅલ રૂમ અને આઉટડોર ગેમ તેમજ ઇન્ડોર ગેમની સુવિધાથી સુસજ્જ છે. અહીં ડે બોર્ડિંગ સ્કૂલ ચલાવવામાં આવે છે. વિદ્યાર્થીને લાવવા લઈ જવા માટે બસની સુવિધા છે. અદ્યતન હોસ્ટેલ સુવિધા પણ ઉપલબ્ધ છે. એડમિશન ઓપન. અમારું સરનામું શ્રી લક્ષ્મી નારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન, લક્ષ્મી નારાયણ કેન્દ્ર સ્થાન, મુકામ પોસ્ટ દેશલપર, તાલુકો ભુજ. ફોન નંબર 02832 તાજેતરમાં ભુજની મુલાકાતે કોંગ્રેસ અગ્રણી ચંદ્રિકાબેન ચુડાસમા આવ્યા અને ખેડૂત પ્રશ્ને આવેદનપત્ર પણ આપ્યું અને કોંગ્રેસ ખેડૂતના પ્રશ્ને રાજકારણ રમતી નથી તેમ જણાવ્યું હતું. પણ કચ્છના બીજેપીના પ્રવક્તા આ વાત સ્વીકારતા નથી. જોઈએ બીજેપીના પ્રતિભાવો. તાજેતરમાં કોંગ્રેસ તરફથી આવેદનપત્ર આપી ખેડૂતોના પ્રશ્ને આક્રોશ વ્યક્ત કર્યો હતો. તે બાબતે બીજેપીના પ્રવક્તા ઘનશ્યામભાઈ ઠક્કરે મહાસભા ન્યૂઝ સાથે વાત કરી હતી. કાલે જ ગુજરાતની ધરતી ઉપર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે જાહેરાત કરી કે આમાંથી 1 ઇંચ પણ જમીન ઉદ્યોગપતિઓને આપવામાં નહીં આવે. આ જમીન માત્ર ને માત્ર રાષ્ટ્રની યોજના માટે ઉપયોગ કરવામાં આવશે. બીજું કે કોંગ્રેસની જો તમે વાત કરતા હો તો કોંગ્રેસ નાના ઇસ્યુ ઉપર મોટી વાતો કરવા જઈ રહી છે. આજ કચ્છમાં હજી તો આવશે, નેતાઓ ઘણા આવશે, ખોટી વાતો કાઢતા આવશે. હું ખેડૂતોની આપને વાત કરું તો હું પણ એક ખેડૂત છું. ગુજરાત સરકારે ખેડૂતોને 50% વીજ બિલમાં માફી આપી. આજે જ અમુક પ્રિન્ટ મીડિયામાં અને ઇલેક્ટ્રિક મીડિયામાં છે કે 28 કરોડ રૂપિયાની સહાય કચ્છના ખેડૂતોને આમાંથી મળી છે. જો અમે ખેડૂત વિરોધી હોઈએ તો અમે આ કરીએ. ગુજરાત સરકારે પણ આ અંગે કીધું છે કે અમે 100% ખેડૂતોનો વ્યાજ માફ કરશું. ગુજરાત સરકારે આ GBની પણ જાહેરાત કરી હતી. માર્ચ મહિનામાં જેના મીટર વગરના કનેક્શનો જે ખેડૂતના છે એને દર માર્ચ મહિને બિલ આવે 12 મહિનાનો ભેગો. એ બિલ બધાને હમણાં આવ્યા અને એ બિલમાં એમને રાહત મળી છે. જેમ જાહેરાતો કરી જાહેરાતો અમે પૂરી કરી. અમે જે બોલશું એ કરી બતાડશું. અમે માત્ર વાતો નહીં કરીએ. આ રીતે ભાજપ કોંગ્રેસ ખેડૂતના પ્રશ્ને સામે છે, પરંતુ ખરેખર ખેડૂત સાથે કોણ છે એ પ્રશ્ન અત્યારે લોકો જાણી રહ્યા છે.
હરા શોરૂમ. ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. માંડવીની નાનકડી નૃત્યાંગના રિયા કૌશિક શાહે ભારતીયની પ્રાચીન નૃત્ય શૈલી આરંગેત્રમ નૃત્ય રજૂ કરીને ઉપસ્થિત સૌ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા. જોઈએ નૃત્યનો એક અહેવાલ. વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિ, અને ભારતીય સંસ્કૃતિમાં 64 કલાઓ સમાવિષ્ટ કરાઈ છે. 64 કલામાં 9 રસનું ખૂબ જ મહત્વ રહ્યું છે. 64 કલામાં સંગીત, ગાયન, અભિનય, અભિવ્યક્તિ અને નૃત્ય સહિત અનેક કલાઓનો સમાવેશ થાય છે. નૃત્યની વાત કરીએ તો ભારતીય કલા જગતમાં અનેક નૃત્ય શૈલીઓનો સમાવેશ જોવા મળે છે. અત્યારે વાત કરશું આરંગેત્રમ નૃત્ય શૈલીનું. આ નૃત્ય શૈલીના કલાકારો કચ્છમાં બહુ જ ઓછા છે, જેમાં માંડવીની રિયા કૌશિક શાહનું નામ મોખરે છે. ડોક્ટર કૌશિક શાહ જાણીતા તબીબ છે અને તેમના પત્ની કિંજલ શાહ પણ સારા નૃત્યાંગના છે. માતા પિતાનો વારસો પુત્રી રિયામાં જોવા મળે છે. માતા કિંજલ શાહ પણ સારા નૃત્યાંગના છે અને રિયાના પિતા સારા તબીબ છે. માતાનો નૃત્યનો વારસો પુત્રી રિયાને મળ્યો છે. આજે રિયા શાહ અભ્યાસ સાથે સાથે જુડો, કરાટે અને નૃત્યમાં પણ સિદ્ધિ પ્રાપ્ત કરીને પરિવાર અને કચ્છનું નામ રોશન કર્યું છે. હું રિયા કૌશિક, હું અત્યારે 8મા ધોરણમાં ભણું છું. આમ તો ભરતનાટ્યમ અને કરાટે બહુ જુદી વસ્તુઓ છે, બટ બેઉમાં કઠોર પરિશ્રમ જોઈએ છીએ. મેં એક સાથે બંને કર્યું છે અને તેથી આજે એ કઠોર પરિશ્રમ કરવાથી આજે મેં ભરતનાટ્યમમાં આરંગેત્રમ કરીને એક બહુ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને કરાટેમાં પણ બ્લેક બેલ્ટની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હું ડોક્ટર કૌશિક શાહ, સર્જન, એમ્સ હોસ્પિટલ માંડવી. કોઈ બી બાળક પ્રગતિ કરે દરેક મા બાપને ગમતું હોય, પણ જ્યારે ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરે એને વ્યક્ત કરવી બહુ મુશ્કેલ હોય છે. પણ મારી દીકરીએ બંને એટલે કે ભારતનાટ્યમમાં આરંગેત્રમ, જે એક 7 વર્ષના કઠોર ભરતનાટ્યમ શીખ્યા પછી જ આરંગેત્રમ થઈ શકે, અને એવું જ બ્લેક બેલ્ટ છે કે કરાટેની 9 એક્ઝામ પાસ કરે એટલે અલગ અલગ બેલ્ટ પાસ કરે પછી બ્લેક બેલ્ટની સિદ્ધિ મળે. મારું નામ કિંજલ કૌશિક શાહ છે. હું રિયાઝ ડાન્સ એકેડેમી અને એમ સ્કૂલ ચલાવું છું. અત્યારે મારી દીકરીએ આજે અરંગેત્રમ પ્રસ્તુત કર્યું છે, જે અમે મહાવીર સ્વામી ભગવાનના જન્મને અર્પણ કર્યું છે, અને આ અમે 1 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા. મારી દીકરી જ હતી એટલે એને શીખવાડવું અને એની એક ટીચર અને મા તરીકે 2 તરીકે કામ કરવું ઘણું અઘરું હતું. કિમ્સ કચ્છ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, વર્લ્ડ ક્લાસ કીપિંગ કચ્છ ઇન માઇન્ડ. ઉજ્જવળ કારકિર્દી ઈચ્છતા વિદ્યાર્થીઓ અને યુવાનો માટે ખુશખબર. કચ્છમાં સૌપ્રથમ વખત, તે પણ ભુજમાં ઘર આંગણે વિવિધ વ્યવસાયલક્ષી કોર્સ આપના માટે લાવ્યા છીએ. એડમિશન ચાલુ છે. કંપની માન્ય કોર્સ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, HR મેનેજમેન્ટ, ટેક્સટાઇલ ડિઝાઇનિંગ, કોર્પોરેટ કોમ્યુનિકેશન, હોટેલ મેનેજમેન્ટ, ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, માર્કેટિંગ મેનેજમેન્ટ, બ્રાન્ડિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ, ઇન્ટેરિયર ડિઝાઇનિંગ, રિટેલ બેન્કિંગ, વેબ ડિઝાઇનિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વગેરે, કે જે કેન્દ્ર સરકાર અધિકૃત એજન્સી નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ એજન્સીમાં નોંધણી એટલે કે રજિસ્ટર થયેલી છે. એડ્રેસ કિમ્સ, ટાઈમ સ્ક્વેર, એમ્પાયર, 137, ભુજ મિર્ઝાપર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9727551554, 9537027772. ભુજમાં અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં ખૂબ જ જટિલ ઓપરેશન કરવામાં આવ્યું. 130 કિલો વજન ધરાવતી મહિલાનું ઓપરેશન કરી બાળકને જન્મ આપવામાં આવ્યો. ડોક્ટરોની ટીમને અભિનંદન. બોડી માસ ઇન્ડેક્સ એટલે કે BMI 50 હોય તે અતિશય મેદસ્વીપણું ગણાય. ભુજનો એક પરિવાર વર્ષોથી બાળક જંગતો હતો. 18 વર્ષ બાદ પ્રેગ્નન્સી થઈ, પણ મહિલાનું વજન તથા બ્લડ પ્રેશર પણ વધુ હતું તથા અન્ય શારીરિક તકલીફો હતી. સમગ્ર બાબતે ડોક્ટર દેવેન જોગલે
આ અંગે મહાસાપરા ન્યૂઝ સાથે વાત કરી હતી. એટલે પેશન્ટ જ્યારે આપણી પાસે આવે ને ત્યારે આપણે એમની પ્રાથમિક બધી ચેકઅપ કર્યું, એમના બ્લડના રિપોર્ટ, યુરિનના રિપોર્ટ, સોનોગ્રાફી વગેરે આપણે એમનું કરાવી અને કમ્પ્લીટ કરી અને આપણે લાગ્યું કે આ કેસ ખૂબ જ પડકાર સ્વરૂપ રહેશે. 18 વર્ષ પછી પ્રેગ્નન્સી રહેવી એ જ એક મોટી વસ્તુ છે અને એના પછી એમને 3 અલગ અલગ જાતની પ્રેશરની ગોળીઓ ચાલતી હોવાથી આ ખૂબ જ પડકારરૂપ કેસ બની ગયો. 130 કિલો વજન બેનનો અને બોડી માસ ઇન્ડેક્સ 50 હોવાથી આ ખૂબ જ પડકાર સ્વરૂપ હતો. ચેલેન્જેબલ એટલે એવું કહી શકાય કે મેં જેટલો કોન્ટેક્ટ કર્યો છે મારા સિનિયરો સાથે કે જેટલા મારા કલીગ સાથે, 130 કિલોનું ઓપરેશન આજ સુધી કોઈ મને બધાએ ના પાડી છે કે આજ સુધી અમે કોઈ 130 કિલોનું પેશન્ટનું કોઈ પણ ઓપરેટિવ કર્યું નથી. એટલે ખરેખર બહુ જ પડકાર સ્વરૂપ હતો. ના, કોન્ફિડન્સ તો હોવો જ જોઈએ. કોન્ફિડન્સ વગર તો તમે કોઈ કામ કરી જ ન શકો. પણ તમારા મનમાં જો નિષ્ઠા સાચી હોય અને સારું કરવાની ભાવના હોય તો મને લાગે છે તમને હેલ્પ મળી રહે. પ્લસ આપણે સિનિયર્સમાં નિમિષ પંડ્યા સાહેબ અને બાદરકા સાહેબને ત્યાં જ ઓપરેશન થિયેટરમાં જ હાજર હતા એ લોકો ગાઈડ કરવા માટે. એટલે બીજી કોઈ ટેન્શનની કોઈ વાત નથી. મને ખુશી એ વાતની છે કે એક ફેમિલીને જે 18 વર્ષથી બાળક માટે તડપતા હતા, જે 18 વર્ષથી એમને બાળક નહોતું, એમને આજે 3.5 કિલો 3.7 કિલોની બાળકી, ગર્લ બેબી, એટલે આ તો ચાંદી કહેવાય એમ. હા, એમની આ છે ને ટીમ વર્ક છે. મતલબ કોઈ પણ એક સર્જન આ વસ્તુ પૂરી ના પાડી શકે. એટલે જે આપણને અદાણી કે જે અદાણીવાળાઓએ જે જીકે જનરલમાં ફેસિલિટી ઓપરેટિવ પ્રોવાઈડ કરેલી છે, પ્લસ એમણે જે આસિસ્ટન્ટો આપેલા છે, પ્લસ મારા કલીગ જેમણે મને આસિસ્ટ કર્યું, આ બધી ટીમ વર્ક છે. જો આ ટીમ ન હોય તો આ કામ પોસિબલ નથી. કોઈ પણ એક ડોક્ટર આ કામ પોસિબલ ન કરી શકે. આ રીતે ડોક્ટર દેવેન જોગલ, ડોક્ટર શશી કિરણ તથા અન્ય ડોક્ટરોએ સાથે મળીને એક જટિલ ઓપરેશન કરી અદાણી જીકે જનરલ હોસ્પિટલનું ગૌરવ વધાર્યું છે. આમ 130 કિલો વજન ધરાવતી મહિલા આજે માતા બની હતી. Ma Developers, we are interested in your plot for development and sell. તમારા સપનાના ઘરને આકાર આપો. Ma Developer સાથે તમામ પ્રકારના બાંધકામ કરી આપીએ છીએ. સૌથી પહેલા હું મારા તમામ કસ્ટમરનો આભાર માનું છું, જેના થકી આજે હું મારી આ કન્સ્ટ્રક્શન લાઇનમાં આગળ વધ્યો છું. જે દિવસથી મેં શરૂઆત કરી કન્સ્ટ્રક્શનની, એ જ દિવસથી મેં નક્કી કર્યું કે કસ્ટમરનો નહીં પણ મારો પોતાનો બની રહ્યો છે. એવા વિચાર સાથે, એવા ભાવ સાથે મેં આ કન્સ્ટ્રક્શન લાઇનની શરૂઆત કરી છે. નાનામાં નાની બાબત જે હોય, અજુરાશ હોય, એને પૂર્ણ કરવાની અમે પૂરી તૈયારી રાખીએ છીએ. ફરી તમારા સર્વે ગ્રાહકોનો હું ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. We do all type of construction work anywhere in Kutch. Visit point Ma Developers, D/123 first floor, Katira Complex, Pramukh Swami Nagar, Bhuj, Kutch. Jayant C. Jethubha Chavda, Suthriwala, mobile number 9825885098. રજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ આપના શુભ પ્રસંગો, યાત્રા કે પ્રવાસ માટે ભાડેથી બસ મેળવવા અવશ્ય મુલાકાત લો. 3x2 56 સીટર્સ, 3x2 61 સીટર્સ, 2x2 41 સીટર્સ. અને હા, અમે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ વિવિધ ધાર્મિક ટૂરો, જેમાં અજમેર શરીફ, ચિત્તોડગઢ, સરવાર શરીફ, નાગોર શરીફ, મહાપાલી, મીરા દાતાર, ગોતરકા શરીફની 6 દિવસની ટૂર. સંપર્ક મુસ્તાક એ લોહાર, મોબાઈલ નંબર 9978324864 તેમજ 9427724266, લેન્ડલાઇન નંબર 02832293864. મુન્દ્રા તાલુકાના નવીનાળ ગામના સરપંચની રાજકીય કાવાદાવાથી પાસામાં અટકાયત કરવામાં આવી હતી. આજે તેઓ મુક્ત થયા છે, પરંતુ ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે આમાં ક્યાંક રાજકારણ રમાઈ રહ્યું છે. ખુદ ભાજપના સરપંચ એવા ગજેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ ધાકધમકી તેમજ કંપનીઓ પાસે ખંડણી ઉઘરાવવાના મામલામાં એલસીબીએ પાસા હેઠળ તેમની ધરપકડ કરી હતી. આ બનાવમાં ગ્રામજનોએ ભારે વિરોધ કરીને રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. અંતે ગજેન્દ્રસિંહ પાસામાંથી મુક્ત થઈ ગયા હતા. આ કેસમાં આજે ગ્રામજનો સાથે કોંગ્રેસ પણ ગજેન્દ્રસિંહના પડખે ઉભી રહી હતી. ત્યારે ભાજપ પક્ષના કેટલાક નેતાઓના કાવાદાવા પર અત્યારે પ્રકાશ ફેંકાયો છે અને ભાજપના અમુક નેતાઓની મેલી નીતિ બહાર આવી છે એવું ગ્રામજનો ચર્ચી રહ્યા છે. કેટલાક નેતાઓના કાવાદાઓ બહાર આવી ચૂક્યા છે. ઉદ્યોગકારો પાસે આ નેતાઓ ફંડ ઉઘરાવીને નિર્દોષ લોકોને ફસાવી રહ્યા હોવાનો પણ આક્ષેપ થયો હતો.
હવે જોવાનું એ છે કે આવનારા દિવસોમાં શું રંગ આવશે. ગજેન્દ્રસિંહની પડખે કોંગ્રેસ છે ત્યારે ભાજપની શું નીતિ હશે અને ગજેન્દ્રસિંહ સાથે લોકો છે એ લોકોની નીતિ ભાજપ અને કોંગ્રેસ પ્રત્યે શું હશે, કંપની પ્રત્યે શું હશે અને કંપનીની ભૂમિકા હવે શું હોઈ શકે છે, આ તમામ પ્રશ્નો અત્યારે સપાટી ઉપર છે. માત્ર જોવાની છે રાહ. ખરાબ નીતિઓ વિરુદ્ધ લડવું હોય તો આ તો સામાન્ય વસ્તુ છે, એ તો ભોગવવું પડે અને એના માટે અમે તૈયાર છીએ, પણ લડાઈ અમે મૂકવાના નથી. આ બાબતે જે વિષયો ઉપર અમે લડાઈ લડી રહ્યા છીએ, પર્યાવરણ, ગૌચર અને રોજગારી બાબતે એ લડાઈ અમારી સતત ચાલુ રહેશે. અમારો આમાં જેલ થવાના કારણે કોઈ મનોબળ નબળો થશે નહીં. આગળ અમે સંગઠન ઊભું કરશું અને દરેક મુદ્દામાં જે પણ કાયદાઓનું કંપનીઓ દ્વારા વાયોલેશન થઈ રહ્યું છે એ કાયદા દ્વારા પકડી અને જે પ્રમાણે પહેલા લડતા હતા એ જ પ્રમાણે આગળ વધુ મજબૂતાઈપૂર્વક અમે લડત ચાલુ રાખશું. બસ સારામાં સારી લાગણી અનુભવું છું અને પૂરા વધારે આત્મવિશ્વાસ સાથે પાછો આવ્યો છું અને લોકોની બધાની ગ્રામજનોની લાગણી જોઈ અને મારો આત્મવિશ્વાસ અહીંયા બહુ ડબલ વધ્યો છે એવી લાગણી અનુભવું છું. મારું નામ કિરીટસિંહ નારુભા જાડેજા, મૂળ ભદ્રેસર. આજે જે ગજુભા ને નામદાર હાઈકોર્ટે જે જજમેન્ટ આપ્યું છે, ખરેખર લોકોને ન્યાયની અંદર સતત વિશ્વાસ બેસે એવો એક ચુકાદો છે. મારું નામ મયુરભાઈ આતુભાઈ મહેશ્વરી, ગામ ટુંડા, સદસ્ય ટુંડા ગ્રામ પંચાયત. આજથી કરીને જ્યાં સુધી લડત અમારી ચાલશે ત્યાં સુધી અમે લડવાના છીએ, પીછેહટ કરવાના નથી. નામ સલીમ ગામ નવીના ગજભાઈનું બહુ મજા આવે, અસાંखे આયા બહુ મજા આવે. ज्ञानम एकेडमी, वन स्टॉप एजुकेशन एकेडमी. ज्ञानम एकेडमी. Admission open for class 1 to 12, CBSE and State Board, Science and Commerce. Regular batch starts from 1st April. Crash course begins from 23rd March. IIT Z, AIPMT, Gujarat. Spoken English and Behavior Etiquette, Engineering and Medical Entrance Exam Preparations. Hurry up! Register today and get 10% discount on fees. Address: Gyanam Academy, 2nd floor, above Logos Annex, near Mota Dela, Vanyawad, Bhuj. For more details, please contact us. Mobile number 75673-71006, 9377570129. બંદરીય શહેર માંડવીમાં એક સમયે 72 દેશના વાવટા ફરકતા હતા, પરંતુ આજે આ શહેરમાં અસુવિધાના અને મુશ્કેલીના અને હાલાકીના વાવટા ફરકી રહ્યા છે. દેશી દારૂની કોથળીઓ હોય અને ખુલ્લી ગટરની સમસ્યા હોય, ઠેર ઠેર અનેક સમસ્યાઓ જોવા મળે છે. સલાયા સહિત અનેક વિસ્તારમાં ગટરોની સમસ્યા પણ માઝા મૂકી રહી છે. જોઈએ અહેવાલ. રાજાશાહીમાં કચ્છના ધમધમતા બંદરોમાં માંડવી બંદર મોખરાનું બંદર હતું. કહેવાય છે કે વિશ્વના તમામ દેશોનું બંદર માંડવી બંદર સાથે જોડાયેલું હતું, પરંતુ અફસોસની વાત એ છે કે આજે લોકશાહીમાં આ માંડવી બંદરની સ્થિતિ દયનીય જોવા મળે છે. ઠેર ઠેર દારૂની થેલી, ઉભરાતી ગટર, રસ્તાની સમસ્યા, પાણીની સમસ્યા જોવા મળી રહી છે. અત્યારે વાત કરીએ સલાયા વિસ્તારની, તો અહીં છેલ્લા કેટલાય સમયથી આ સમસ્યાનો ઉકેલ આવતો નથી. સાંભળીએ સ્થાનિક રહેવાસીઓના આક્રોશને. હું માંડવી દાસુપુરા ચોકનો રહેવાસી છું. મારું નામ સાલે મોહમ્મદ અલાયા જોણેજા છે અને અમે આ વિષયમાં બેઠા છે કે વર્ષોથી અમારી પાસે પાણીનો સ્ટેન્ડ પોસ્ટ હતો, એ નગરપાલિકા દ્વારા તોડી પાડી અને અહીંયા ગટરનું પમ્પિંગ સ્ટેશન બેસાડે છે. એના પ્રસંગે અમે વિરુદ્ધ જાહેર કરીએ છીએ કે અમારી જે અહીંયા ધાર્મિક જગ્યાએ છે, બધી તાજિયાની મસ્જિદ છે, નમાજ પઢવાની મસ્જિદ છે, પીરની દરગાહ છે અને અમારું બધું જ અહીંયા ધાર્મિક પ્રોગ્રામ બધું જ અહીંયા ગોઠવાય છે. અને આ 1 મહિનો થવા આવ્યો છે. ગટરનું જે ટાંકાનું ખાડો કરી નાખ્યો છે, એ ખાડો હજી સુધી ખુલ્લું પડ્યો છે. એમાં છોકરા યા જનાવર યા કોઈ માણસ એમાં પડી જાય, જાન હારેક છે. એ એટલા માટે તાત્કાલિક આ ગટરનું ટાંકો બંધ કરી ખાડો, અને અમારો એટલું કહેવું છે કે પહેલા જે અમારો પાણીનો સ્ટેન્ડ પોસ્ટ હતો એ પાછો બનાવી આપવા અમારી માંગણી છે. હું सप अब्बास साले मोहम्मद, गांव सलाया, नवापुरा विस्तार में 2 नंबर वार्ड में रोन दो यहाँ सामाजिक कार्यकर्ता यहाँ कोई भी सफाईदारू न पानी पीधे जो आव्यो न सफाई थी थी. आज वे गंदगी एटली वधी हुई है कि आऊँ बारी बार अर्जी डनो महानगरपालिका के भाई अड़ा रोग फैलाई दो ने आई जो निकाल कर्यो, छता कोई जात जो निकाल ना. मांडवी में दवा छंडाई देवे, सलाया विस्तार एरो है कि ओडा कोई दवा नता छंडी, कि ओडा लोग एकदम त्रास थी जीव्या है.
બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લ્યો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ. મીત વોરા 9408435141. બંદરીય શહેર માંડવી શહેર અનેક રીતે જાણીતું શહેર છે. માંડવીનો દરિયો વિશ્વ પ્રસિદ્ધ છે. એક સમયે રાજાશાહીમાં 72 દેશના વાવટા અહીં ફરકતા હતા. વાત કરીએ આપણે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની, તો અહીં એમણે ઇન્ટરનેશનલ કક્ષાનો કાઇટ ફેસ્ટિવલ પણ યોજ્યો હતો. અને અનંતરાય દવે અને નરેન્દ્ર મોદી આ બંને કાઇટ ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં, અષાઢી બીચ એટલે કે કચ્છી નવા વર્ષની ઉજવણી પણ માંડવી બીચ ખાતે કરવામાં આવી હતી. અત્યારે ત્રિદિવસીય એક બીચ ફેસ્ટિવલનું આયોજન માંડવી નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. ખરેખર આ એક પ્રશંસનીય પ્રયોગ છે, પરંતુ તેની સાથે માંડવી બીચને જે અધૂરા કડીઓ છે એ પણ દૂર થવી જોઈએ અને માંડવી બીચમાં ફરવા આવતા સહેલાણીઓને કોઈ પણ તકલીફ ન પડે એ માટે તંત્ર આગળ આવે એ પણ ઈચ્છનીય છે. ખાસ કરીને ત્યાંના જે વેપારીઓ છે એના દ્વારા લૂંટ ચલાવવામાં ના આવે, વેપારીઓને સહયોગ આપે અને ત્યારબાદ પોલીસ તંત્ર અહીં જે કોઈ પણ બહારનો વ્યક્તિ આવે છે ત્યારે નાહવા પડે છે ત્યારે પોલીસ તંત્ર પણ અહીં સહયોગી થાય એ પણ જરૂરી છે. કારણ કે ભૂતકાળમાં અનેક અકસ્માતોના બનાવ માંડવી દરિયામાં બન્યા છે. ત્યારે કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવા બદલ માંડવી નગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન અને આવા આયોજન થતા રહે એ જ ઈચ્છનીય છે. જોઈએ એક ખાસ અહેવાલ. માંડવી નગર સેવા સદન ખાતે તમામ ધંધાર્થીઓની બેઠક બોલાવાઈ હતી, જેમાં ઊંટ, ઘોડા અને ખાણીપીણીના ધંધાર્થીઓ માટે સૂચનો કરાયા હતા. ગંદકી ન ફેલાય અને બીચ પર સ્વચ્છતા રહે તેવો નોટિસ અને સૂચના આપવામાં આવી હતી. દરેક ધંધાર્થીઓને લાયસન્સ નગર સેવા સદન આપશે તેમ પણ આ તકે જણાવવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે માંડવીનો બીચ વિશ્વમાં જાણીતો છે ત્યારે એની ચોખ્ખાઈ, સ્વચ્છતા રહે, સાથે સાથે અહીં આવતા સહેલાણીઓ છેતરાય નહીં એની જવાબદારી પણ માંડવી નગરપાલિકાની રહે છે. માંડવી નગર સેવા સદન દ્વારા બીચ ઉપર ઊંટ અને ઘોડા જે ધંધા માટે આવે છે તો એ ધંધાર્થીઓ દરેકને નગર સેવા સદનમાં બોલાવ્યા હતા અને એમને ભાડા નક્કી કરવાની વાત, પછી કેટલી જગ્યા સુધી ફરવું એનો એરિયા નક્કી કર્યો. વિશેષ ત્યાં સફાઈ જે વધારેમાં વધારે ગંદકી જનાવરો દ્વારા થતી હોય તો એ ગંદકીના સફાઈ માટેના પણ પૈસા નક્કી કરી અને સફાઈ કરાવી. મોટી ઉંમરના માણસ જે હોય એના 40 રૂપિયા અને બાળકોના 11 વર્ષથી ઉપરના બાળકના 20 રૂપિયા એવી રીતે નક્કી કરવામાં આવ્યું છે. તો એનો બોર્ડ પણ ત્યાં લગાવશું. સફાઈ પણ એમના પૈસા દ્વારા ત્યાં નગરપાલિકા કરાવશે. અમારા ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રી શ્રી આદરણીય તારાચંદભાઈ દ્વારા આ બીચને વિકસાવવા માટેના પૂરા પ્રયત્નો કરવામાં આવે છે અને આર્થિક પણ માટે પણ તારાચંદભાઈએ કીધું છે કે ગમે ત્યારે આ બીચના વિકાસ માટે કંઈ પણ જરૂર પડશે તો સરકાર તમારી સાથે છે. 11, 12, 13, 14, 15 અને 16 આખા ગુજરાત રાજ્યમાં રાજ્યની સરકાર દ્વારા જે દરિયા કિનારા ઉપર વસતા શહેરો છે એવા તિથલ હોય કે માંડવી હોય એવા શહેરો ઉપર બીચ ફેસ્ટિવલનું આયોજન કરીને વધારેમાં વધારે પ્રવાસીઓ બીચ ઉપર આવે અને દરેક બીચ ફેસ્ટિવલને રાજ્ય સરકાર તરફથી 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી અને આ 4-5 દિવસના કાર્યક્રમમાં વેકેશન હોવાથી શાળાના બાળકો, અનાથ આશ્રમમાં રહેતા અનાથ બાળકો અને સમગ્ર જનતા આ 4-5 દિવસના કાર્યક્રમની અંદરમાં વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લે, શિલ્પ, રેત શિલ્પ જેવા આયોજનો થાય એના પર દર્શન કરે અને એક્ઝિબિશનની અંદરમાં ભાગ લઈ વિવિધ હરીફાઈઓની અંદરમાં ભાગ લે એ માટેનું ગતિશીલ ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી આનંદીબેનની કલ્પના પ્રમાણેના આયોજનના ઉદ્ઘાટન કાર્યક્રમ પ્રસંગે હું જ્યારે અહીંયા આવ્યો છું ત્યારે જે રીતે નગરપાલિકા માંડવી અને પ્રાંત અધિકારી શ્રી માંડવી, મામલતદાર શ્રી માંડવી, ચીફ ઓફિસર શ્રી અને વહીવટી તંત્રએ જે રીતે આ બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે અને અનેક કાર્યક્રમો 4-5 દિવસમાં ગોઠવ્યા છે
એમને પણ અભિનંદન આપું છું. એટલે આખા નગરના મુખ્ય સ્થાનો ઉપર આવા સીસીટીવી કેમેરાઓ મૂકીને કોઈ પણ અણછાજતો બનાવ આ નગરમાં ન બને એ માટે પોલીસ પણ ખૂબ જ સક્રિય છે. પોલીસ અને પ્રજાના સહયોગથી માંડવીને શાંત, સ્વચ્છ અને સુંદર શહેર બનાવીએ એવી આપની ચેનલ દ્વારા હું માંડવીની જનતાને, તાલુકાની જનતાને અને કચ્છની જનતાને નમ્ર વિનંતી કરું છું. જય જય ગરવી ગુજરાત. કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, સોફા, કાર્પેટ્સ, વુડન એન્ડ પીવીસી ફ્લોરિંગ, ઓફિસ બ્લાઇન્ડ્સ, મચ્છરદાની, મોટરાઇઝ કર્ટન, બ્લેન્કેટ, કમ્ફર્ટેબલ પિલ્લો, ડોરમેટ, બ્રાન્ડેડ બેડશીટ. સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ, મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 255482. નખત્રાણા તાલુકાના નિરોણા ગામે પૈસાની લેવડ દેવડ મુદ્દે વાળંદને એક શખ્સે ધારિયાથી હુમલો કરીને ઈજાઓ પહોંચાડતા હોસ્પિટલમાં દાખલ કરાય. પ્રાપ્ત વિગતો મુજબ નિરોણા ગામના હુસેન ઓસમાન હજામ ઉંમર વર્ષ 38 દુકાનમાં દાઢી બનાવતા હતા ત્યારે શામાવાળા ભીખુભા મદારસંગ પઢિયારે આવીને બોલાચાલી કરી તેને ઉશ્કેરાઈને ધારિયાથી હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્તને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. માનનીય શ્રી આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય. માનનીય શ્રી નીતિનભાઈ પટેલ, મંત્રી માર્ગ અને મકાન ખાતું ગુજરાત રાજ્ય. માનનીય શ્રી વાસણભાઈ આહિર, ધારાસભ્ય અને સંસદીય સચિવ ગુજરાત રાજ્ય. આથી અમારા લોકલાડીલા ધારાસભ્ય અને સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિર દ્વારા જાહેર થયેલા આદર્શ ગામ એવા અમારા વરલી થરાવડા જૂથ ગ્રામ પંચાયત તેમજ થરાવડા આજુબાજુના ગામડાઓના લોકોની વર્ષો જૂની હાજા પર થરાવડા પાકા રસ્તાની માંગણી અમારી જૂથ પંચાયતના રજૂઆતથી અને આપના સઘન પ્રયત્નોથી મંજૂર કરાતા હવે હાજા પર થરાવડાના પાકા માર્ગના કારણે અનેક ગામડાઓના લોકોનો ખર્ચ અને સમયનો બચાવ થશે. સાથે ભુજથી અંજાર વાયા હાજા પર થરાવડા આવવા જવા ઘણો ફાયદો થશે. અમો આપના ખૂબ જ આભારી છીએ. આપ શ્રી પદાધિકારીઓ અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર. આપના જ બાબુલાલભાઈ કરમસિંહ છાભૈયા, સરપંચ શ્રી વરલી થરાવડા જૂથ ગ્રામ પંચાયત, પ્રમુખ આદર્શ ગ્રામ વિકાસ સમિતિ વરલી, પ્રમુખ આદર્શ ગ્રામ વિકાસ સમિતિ થરાવડા નાના, પ્રમુખ આદર્શ ગ્રામ વિકાસ સમિતિ થરાવડા મોટા, વરલી થરાવડા જૂથ ગ્રામ પંચાયત, તાલુકો ભુજ, કચ્છ. રાજેશભાઈ, બિરણા નાકા ઉપર શક્તિ રેસ્ટોરન્ટની બાજુમાં. કઈ દુકાન? આશાપુરા ઓટો કન્સર્ન. બપોરે મારા ભાણેજની દુકાન છે. બપોરે 2 ને 3 ની વચમાં જમવા ગયા, એના પછી તાળા તૂટી ગયા છે. 6.5 થી 7 લાખની ચોરી થઈ છે. 2:30 ને 3 ની વચ્ચે ચોરી થઈ છે. 2:30 વાગ્યા સામે દુકાનવાળા જમવા ગયા, એના અને 3 વાગે ભાણેજ આવી ગયો હતો મારો. ચેમ્બર શટર અમારો બંધ હતો, આ ચેમ્બરને તોડી ખાના તોડીને પૈસા લઈ ગયા.